અને હવે નજર કરીશું 2 મિનિટમાં 10 ખબરો પર। બોટાદમાં દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ। શિવપરા વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ તૂટતા પાણીની રેલમછેલ થઈ। સમગ્ર વિસ્તારમાં નદી જેવો માહોલ સર્જાયો। સિદ્ધપુરથી બોગસ તબીબ ઝડપાયો। પાટણ એસઓજીએ બાતમીના આધારે બોગસ તબીબને ઝડપી પાડ્યો। પોલીસે દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ 5,996 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતમાં કામરેજના ઘલા ગામની સીમમાંથી ઝડપાયું જુગારધામ। પોલીસે જુગાર રમતા 7 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે 2 કાર, 7 મોબાઈલ, રોકડ મળીને 13.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝારખંડમાં 2 માલગાડીઓ સામસામે અથડાઈ છે, જેમાં 2 લોકોના મોત થયા છે। ટકરાયા બાદ એક ટ્રેનમાં આગ લાગી હતી। ઘટનામાં 4 સીઆઈએસએફ જવાન પણ ઘાયલ થયા હતા। ઉદયપુરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસ દાઝ્યા છે। પૂજા દરમિયાન દીવાના કારણે સાડીના પાલોમાં આગ લાગી 90% શરીર દાઝ્યું હોવાની માહિતી છે, તો બ્રેન હેમરેજ પણ તેઓનું થયું છે। હવામાન વિભાગે મંગળવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાત સહિત 14 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। મધ્યપ્રદેશ સહિત 3 રાજ્યોમાં કરા પડવાની પણ શક્યતા છે। રાજસ્થાનના 11 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો જિલ્લાનું બાડમેર સૌથી ગરમ શહેર રહ્યું છે અને ઘણા શહેરોનો પારો 2 ડિગ્રી વધ્યો પણ છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આહલાદક વાતાવરણ। શ્રીનગરના ડલ લેકમાં શિકારા રાઇડની મજા માણતા દેખાયા પ્રવાસીઓ। મનમોહક વાતાવરણને માણવા દૂર દૂરથી શ્રીનગર આવી રહ્યા છે પ્રવાસીઓ। નેપાળના કાઠમંડુમાં વધ્યું પ્રદૂષણનું પ્રમાણ। વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોની ટોપની યાદીમાં કાઠમંડુનો સમાવેશ છે। ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે વિમાન સેવા પણ પ્રભાવિત થઈ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિનથી ખૂબ જ ગુસ્સે છે। ટ્રમ્પે કહ્યું કે પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના નેતૃત્વની જે રીતે ટીકા કરી તે મને પસંદ નથી।